કેમ છો મિત્રો? સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. 12 પાસ પર 3445 જગ્યાઓ ભારતીય રેલવેની ભરતી આવી ગઈ છે. એની સંપૂર્ણ માહિતી આપણે જોવાની છે. તો આમાં ઉંમર, લાયકાત, ફોર્મ ભરવાની તારીખ, છેલ્લી તારીખ, ફી કેટલી છે વગેરે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો તમારે વિડીયોના અંત સુધી જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. રેલવે રિક્વાયરમેન્ટ 2024 રેલવે ભરતીમાં નોકરી કરવા ઈચ્છુકો માટે ખુશીના સમાચાર છે. જેમાં રેલવે ભરતી બોર્ડ આરઆરબી દ્વારા નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીમાં એટલે કે એનટીપીસીમાં 12 પાસ ઉમેદવારો માટે 3445 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. રેલવેની આ ભરતી માટે આજથી 21 સપ્ટેમ્બર એટલે કે 21 સપ્ટેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આમાં આ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. એમાં આરઆરબી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ફોર્મ ભરવા માટે તેની ઓફિશિયલ સાઇટ rrbapply.gov.in પરથી ફોર્મ ભરવાનું રહેશે. આ આપણી એપ્લિકેશન છે, વેબસાઇટ છે, ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. કઈ છે? 20 ઓક્ટોબર છે. ત્યાં લગી તમારે આ ફોર્મ ભરી દેવાનું રહેશે. જ્યારે ફી જમા કરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર છે. કઈ છે? 22 ઓક્ટોબર છે. તેની ખાસ નોંધ તમારે લેવાની છે. ત્યારબાદ આ પોસ્ટમાં ભરતી પાડવામાં આવી છે. કઈ છે? કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની 2022 જગ્યા, એકાઉન્ટન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટની 361 જગ્યા, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની 990 જગ્યા અને ટ્રેન ક્લાર્કની 72 જગ્યા એમ 3445 જગ્યા બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં 12 પાસ અથવા તેને સમકક્ષ અભ્યાસ ધરાવતા ઉમેદવાર ફોર્મ ભરી શકશે. જેમાં જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને 12માં ઓછામાં ઓછા 50%, 12માં કેટલા ટકા? તો ઓછામાં ઓછા 50% હોવા જરૂરી છે. અને એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે માત્ર પાસ કરેલું હોવું જોઈએ. જેમાં વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષ અંદરની છે. કેટલી છે? 18 વર્ષથી 35 વર્ષની અંદરની રાખવામાં આવેલી છે. જેમાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે એટલે કે મળવાપાત્ર રહેશે. અરજી ફી તો ભરતીમાં જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ ₹500 અને એસસી, એસટી, પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારોએ ₹250 ચૂકવવાની રહેશે. એટલે કે ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ માટે ₹500 અને એસસી, એસટી અને પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારોએ ₹250 ચૂકવવાના રહેશે. આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક, શેર કરી દેજો, કેમ કે આવીને આવી નોટિફિકેશન તમને મળતી રહે. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.